હેલો ગાય જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે અમે બધા મજામાં જ છે ને હું પણ મજામાં જ છું. હી તો અત્યારે આવી ગયા છે 5 ને અત્યારે હવે ચાનો ટાઈમ થઈ ગયો છે. હાલો હવે પેલા આપણે મમ્મીને પૂછી કે આજે એને ચા પીવો કે નહીં. મમ્મી આજે ચા પીવો કે ચીકુ શેક બનાવું? તો સાનું કયું કે આજે હવે આવડો ચીકુ શેક બનાવું. ચીકુ પાઈ પેલા જોઈ લો ખાયકા છે કે નહીં ચીકુ. જોઈએ. એ અમારે આલુ ને વતન જો ચીકુ શેક પીવું છે તો જો ચોટી ગયા ને મમ્મી આમ જો તો. હાલો પેલા હું જોઈ આવું મમ્મી જોઈએ. હા છે કે ખાયકા છે કે નહીં ચીકુ. જઈએ આપણે ચીકુ જોવા. જો અહીં હિંચકા ઉપર પડ્યા છે જોઈ પાયકા છે કે નહીં. જો હે ને બાપુ મસ્તી ના ચીકુ ભાઈકા તો છે પણ હજી છે ને સેજ હાથા છે થોડા થોડા. હે મિક્સર માં આવે છે ને મમ્મી? આજે મિક્સર માં બનાવવાના છે. હી હી તો હાલો જઈને હવે ચીકુ શેક પીવું હોય હાલો, અને એમનામાં ચીકુ ખાવા હોય એવો તને હાલો. જો તમને બધાને બતાવો મારે ચીકુ હે ને બાકી. જો અમે આવડે ચીકુ ઉતારે ને એને 2 દિવસ થઈ ગયા. અમે આનો વ્લોગ ઉતાર ઉતાર્યો તો ચીકુ નો. આજે અમે આવડે જે ચીકુ ઉતારે ને એને 2 દિવસ થઈ ગયા છે તો અમારા જો અમારા ચીકુ પાકી ગયા એવા છે. અમારા ચીકુ આતા હોવ પાકી ગયું છે, મસ્તી નું થઈ ગયું છે. પોચો પોચો આરું ચીકુ ખાવું હે? એ મારું હોતન જો ચીકુ ખાય આરું ચીકુ 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 જો એને મોઢામાં પાણી આવે. આરું નહીં આરું ખાવું ચીકુ. આલે કાપવું ભરો છે પાકેલું છે. આલે આપ જો મારું ને આપું ચીકુ. આરું ચીકુ આરું ચીકુ 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 સમજા સમ નાખ્યું. ખાઈ જાજે હો. હા ચીકુ લઈને બહાર વયો ગયો. આપણે જઈએ રસોડામાં ચીકુ શેક બનાવવા. હાલો છે ને ચીકુ શેક પીવું હોય આવી જાવ મારા વાલાઓ. પછી એ દાદા મને નો કીધું એમ ચીકુ શેક માં એક તો આવડો ટોપય નથી ઉપડતું. મારવાના ઉપર છે તો ભારી લાગે ટોપ હાવ છે ને. બાકી લાડવા જેવા ચીકુ જો હે પાયકા તો હવે જો આમાંથી મને હાથમાં આવે એટલે ઠીક. હવે પાકે 3 ફેરાઈ ગયા. 3 સાડા તો હાલ છે ને મમ્મી. એટલા તો ઘણું હે ને મમ્મી. 3 સાડા છે તોય. હાલો હવે ચીકુ શેક બનાવી નાખી. જો આટલા બધા ચીકુ છે આમાંથી હવે જેટલા પાયકા હોય એટલા જોઉં. પછી આ છે ને મારે મિક્સર માં બનાવવાનું ચીકુ છે જેને પીવું હોય હાલો જોઈએ કા પાકી ગયું. એક આ છે અમુક અમુક જે પોચા હોય ને એ જ ખાઈ જાય તો જ કા પણ દેવા પડશે છે. આજે ખાધું છે આ પાકી ગયું. મને તેમ કે ખાંડ નાખું તો ખબર પડે. આમ હાથ રાખીને આવું રાખું મને આ ખબર પડે. આ પાકી ગયું હશે. મળી જાય એકાદા 2 હજી એટલે અમારું થઈ જાય ચીકુ. જે કાંઈ પાકી ગયું છે એને થોડું ખાઈ આવ્યો હતો ને ચીકુ. હવે નહીં મળે નો હવે નહીં. મારું ચીકુ ખાઈ નહીં બી આવ્યો બોલો. આખું ચીકુ દીધું તો એને ચીકુ તો બહુ જ ભાવે. હાલા તો મને ફાઇનલી કેટલા ચીકુ 6 ચીકુ મળી ગયા છે. હવે ફટાફટ સાયલો ખેડીને મિક્સરમાં ફેરવાનો હોય તો ફટાફટ આગળ સાયલો ખેડીને એમ તો સેજ કાચા છે તો હાલશે. મિક્સર છે એટલે વાંધો નહીં આવે મિક્સરમાં. બાકી બ્લેન્ડર હોય ને તો એમાં ન ફરે. મિક્સરમાં તો ફરી જાય. સેજ દેખાય છે એ તો વાંધો નહીં હાલશે. જો એવા તો હાલે સેજ લીલા. મમ્મી કહે કે સાલ જરીક વધારે ઉતર નખાય. આવડે જે કાચું હોય ને એ વાયુ જાય. ખરત બિયર નીકળો સુધાર હતા. મોકલાવું ચીકુ હે? મજા આવશે ચીકુ શેક પીવાની. હા મોઢામાં પાણી આવતું હોય છે ને બધાને અત્યારથી જ. હે હાલો ને પછી બધા પીવા. આ ખોટી બધા મોઢામાંથી લાડુ પડે કરતા હાલો ને પીવા ચીકુ શેક.
શું જોયો તારે? આ તો મસ્તીનું પાકી ગયું છે. જો આ તો મસ્તીનું પાકેલું છે ચીકુ. મારી ચીઝ બને છે. મસ્ત છે. હાલો ફટાફટ હવે હું ચીકુ સુધારી નાખું. પછી આપણે મિક્સરમાં ફેરવવાનું છે તો ફટાફટ સુધારી નાખું ચીકુ. ફાઇનલી મારા ચીકુ પણ સુધારાઈ ગયા છે. હવે આ છેલ્લું જ બાકી છે. પછી આપણે એમાં બધું નાખીને મિક્સર ફેરવી નાખી મિક્સરમાં મસ્તીને થઈ જાય. જો આ છેલ્લું છે હવે ચીકુ. ફાઇનલી મારા ચીકુ વતન છો બધા સુધારાઈ ગયા. હવે એમાં નાખવાની છે ખાંડ. અને પછી નાખવાનું છે દૂધ. અમારું ખાઈનું છે આ દૂધ. બસ એટલું. પછી ઉતારીને પાછું નાખીશ. હાલ હવે અંદર મેં નાખી લીધું છે તો હાલો ફટાફટ મિક્સરમાં જોડી નાખું. થાય જોજો મિક્સરમાં. 1 2 3 સ્ટાર્ટ. તો ફાઇનલી ચીકુ શેક કમ્પ્લીટ છે. જોઈ લો બધા. હાલો હવે ને એક ચોપડીમાં હાડી લો. પછી એની અંદર દૂધ ને પાછો બરફ નાખી એટલે છે ને આછું થઈ જાય છે. આ તો છે ને બહુ ખાટું છે એટલે. તો જો કેવું છે મારું ચીકુ શેક મસ્તી બની ગયું ને. તો જો સેજ છે જે થઈ ગયું તો હાલ છે તો સેજ તો પાછી છે જે ખાંડ નાખવું એટલે છે ને મોળું ન લાગે. બાકી મોળું લાગશે. દૂધ નાખ્યું ને એટલે દૂધ. હવે નાખીએ આપણે બરફ. બરફ નથી ઉખાડતા. માતાજી. બરફ ઉખડે નહીં. આ જો મેં ભાંગી નાખી તે ડીશ. હાલો બરફ ખાવું. હવે તો ઉનાળો આવી ગયો. હવે તો આપણે બરફ ખાવાની મજા જ આવે કઈ. મેં બરફ ની ડીશ ભાંગી નાખી એટલે મમ્મી હવે મને ખીજા હે કે તારાથી આ હાજુ રહી જ નહીં. મારા હાથ જ એવા છે. ખાટલું હાથમાં પડે આ તો ફૂટે ને ભાંગે ને એવું છે મારા હાથમાં. ફાઇનલી જો મેં બરફ નાખી દીધો છે. હવે લાવી નાખું સેજ. બીટાકને માખી આવી ગઈ જો સ્વાદ લેવા ચીકુ શેક નો. એને એમ કે આ નાખનું ચીકુ શેક મસ્તી નો ચાલો હું સ્વાદ લે. તો જો મારું ચીકુ શેક કેવું મસ્તી નું બન્યું છે. એમાં મેં ખાસ જો બરફ નાખ્યો હે એટલે મજા જ આવે. જો ફાઇનલી મારું ચીકુ શેક રેડી છે. હાલો બધા ચીકુ શેક પીવા. હાલો ફટાફટ માને દી આવું. આમાં ભાષે ને બહુ ઠંડુ મોકલી હગે એટલે ફટાફટ દી આવું. વળી કહે કે મને આવું દઈ ગઈ તું મને ઠંડુ ઠંડુ. એની કરતા દી આવું પેલા માને. આમ તો જો અમારા માએ કોઈ દી કીધું નહીં હોય. આ પહેલી વખત પીએ માં. બરફ નથી થવા દેવાનો. હાલો પેલા દી આવે માને. હાલો આપણે જઈએ માં પાસે. શું કરતા હશે હુતા હે કે બેઠા હે જોઈ. કદાચ તો હુતા નહીં હોય. હજી ખબર નહીં. યા તો હાસી ને હોઈ ગયા માં. ઉઠાડી હાલો. હું આવી. કોણ? હું આવી. મને ક્યાં ખબર. કોણ તો? હું જયેશ ની બાઈ.
ખોટા આલ્યો માં આપણે ચીકુ શેક. શીખવું આ ચીકુ નું જ્યુસ બનાવ્યું. તમે કોઈને પીધું છે ચીકુ નું જ્યુસ? કોઈ દી પીધું? નહીં આલ્યો આવડો પીવો તો. ઘડીકમાં ખોટા હોય ને હા પણ પેલા પીવો એક વખત, કેવું થયું? સારું કે ટાઢો ટાઢો હા ટાઢું ટાઢું ભાઈ સારું ભાઈ નું. ઠીકો છે તો હોશિયાર છે. આપડી સિકુડી ના છે, આપડી સિકુડી છે ને હા એના સિકુ નું જ્યુસ બનાવ્યું મેં. એમાં આવ્યું શીખવું હા મલક સિક્કા આવ્યા છે, સિક્કો આવ્યા છે હું તો હમણાં ખેતી ની કરી દઈશ. આપણામાં મલક સિક્કો આવ્યા એમાં. ભગવાન તમને નહીં મારે મજા આવી ગઈ પીવાની. માં તમને ખાયું સિક્કો નું જ્યુસ? હા ભાઈવું તમને? શીખો છે ભાઈવું ને? હવે દઈ જાય ને ભગવાન તમને નરકી રાખ. માં બધું પી ગયા છો જ્યુસ. મજા આવી ગઈ માની. હાલો હવે હું જાઉં. આજ તો માની મજા આવી ગઈ સિક્કુ નું જ્યુસ પીને. હવે મને પણ મોઢામાં પાણી આવે. હાલો આપણે જાય સિક્કુ નું જ્યુસ પીવા. હી હી. અને હાલો તમારે બધાને પણ પીવું હોય તો આવી જાવ મારા વાલાઓ. પછી ન કહેતા કે મને ન દીધું આ ધ્રુવી દીદી, એની કરતા પહેલા જ કહી દઉં બધાને. ઓકે તો ફાઇનલી હું તને આવી ગઈ છું. તો હવે હું પણ હવે મારું ચીકુ નું જ્યુસ ક્યાં મેં કીધું મમ્મીએ ફ્રીજમાં મૂકી દીધું. હાલો હવે મારું ને મમ્મી નું હવે જ્યુસ ભરી લઉં. એટલે હું મમ્મી બે પી લેવી. ખાઈ નું તો ખાઈ નક્કી ન હોય, ત્યાં આટા મારતા હોય. હાલો મારું મમ્મી નું બે નું ભરી લેવી જ્યુસ. इसमें रखा है मम्मी ने जूस. आरु जो है आरु जूस आमा से है आमा से जूस. हाँ ये बात है क्या अंदर मैं को मम्मी મારામાં બરફ નાખું, મમ્મી નામાં હું ખા. એમ કે મમ્મી તમારામાં નાખું બરફ? મમ્મી કે ના ના ઓ આપણામાં તો નાખી બરફ, મમ્મી નામાં નથી નાખવો. હાલો આને પાછું ફ્રીજમાં મૂકી દઉં. મસ્તી નથી ઠંડુ ઠંડુ. હાલો આપણે જાય મમ્મી પાસે ચીકુ નું જ્યુસ લઈને. મને મોઢામાં પાણી આવે. હાલો ફટાફટ. એકમાં બરફ છે ને એકમાં બરફ વિનાનું એવડું દેવાનું મમ્મી ને, બંને બરફ વાળું મારું. આવી મમ્મી આવી મમ્મી ચેસ ચેસ એવું નો હાલે કરવું પડે. હારું ટેસ્ટ કરવા આવી ગયો. હારું ગયું મમ્મી? હારું જો મજા આવી ગઈ ને મમ્મી. કામ અમે હવે અત્યારે ઉનાળો જેવો થઈ ગયો. હા એટલે બફારો જેવું લાગે ને એમાં અત્યારે તો મજા આવે. એમાં આપણું ખાસ આપણે ઠંડુ ઠંડુ હોય બહુ જ મજા આવે. જો ને એક તો માખ્યું હોય ને એને આવી ગયો સ્વાદ. ભાઈ કઈ નહીં કરતો. આપણો ભાઈ નીનો ભાઈ આવડતું એને? હા ભાઈ આજે કરતો નીનો ભાઈ. મમ્મી આપણે કેટલું ના વળી કરતા. વળી આવીને વહી વતન વહી ગઈ ને હવે તો હંધાઈના વિવાહ વતન વિયા ગયા. હવે આવે તો ખાસા ખબર નહીં હવે કોઈના વિવાહ હે ને. હવે કોઈને આવે તો ભગનત કોઈને આવે. હવે તો નકર તો ખાસા અમારે જવાનું વિવાહમાં હે મમ્મી લાડવા ખાવ. અને મમ્મી હવે તો અમે આપણે ઓલી કેરીની સિઝન હતી આવી ગઈ એટલે હવે તો આપણે વિવાહમાં આપણે રસ ખાવાની મજા આવે ને. જાય તોય કોઈના લગ્ન નથી આપડે હવે. અમારે નથી લગ્ન નકર મજા આવે આપણે રસ પીવાની. એમ મમ્મી મમ્મી મારા પેલા પી ગયા. મારો હજી અડધો બાકી છે. આમ જો તો ખરી ગ્લાસ બરફ નહીં ખોટી હિચકલો. હાસી વાત છે.
મજા આવી ગઈ. આપું તમને વધારે જોઈ મમ્મી? મારે ને મમ્મી ને એટલામાં એનું પેટી ભરાઈ ગયું. બોલો. તો ફાઇનલી મેં આવતા હવે ચીકુનું જ્યુસ પી લીધું અને બાકી મજા આવી ગયો ચીકુનું જ્યુસ પીને. તો હવે તો ઉનાળો આવી ગયો છે ને ગરમી વતન પડવા મળી છે. તો કોણ આઈસ્ક્રીમ ને કોલા ખાય છે રોજ રોજ. અને અમે તો જો અમારે તો હવે સિકુડી છે ઘરની, એટલે અમે તો સિકુનું જ્યુસ બનાવીને પીએ રોજ રોજ. મજા જ આવે. અને કોણ રોજ આઈસ્ક્રીમ ને કોલા ખાવા જાય છે એ પણ કોમેન્ટ કરજો. તો આજ તો મજા આવી ગઈ. અને હજી અમારે હંધારે પીવું હોય જ્યુસ તો આવી જાવ. હજી અમારે છે અહીંયા જ્યુસ હજી ફ્રીજમાં પડ્યું છે હજી. હાલો, આજ તો મજા આવી ગઈ જ્યુસ પીને. અને તમને હંધાને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. હાલો, આજ માટે એટલું જ. મળીએ પાછા નવા વ્લોગમાં. ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ.